અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને શહેરની અંદર રસ્તાઓ પર બ્રેકડાઉન એટલે ભૂવા પડવાની ફરિયાદો એક કોમન બની ગઈ છે। હવે તો એ પણ ઘટના બની રહી છે કે વરસાદ ન હોય તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં બ્રેકડાઉન એટલે ભૂવા પડવાની ફરિયાદો સતત મળી રહી છે। જોડાયા છે વોટર કમિટીના એએમસીના જે ચેરમેન છે દિલીપ બગડિયા, તેમની સાથે જ ચેરમેન, ખાસ કરીને વરસાદ આવે અને ભૂવા પડે એ સમસ્યા તો સાંભળી અમદાવાદીઓએ અને વર્ષોથી આ જૂની પરંપરા છે। આ કેમ આ સિસ્ટમ થઈ રહી છે, કેમ આ જે રસ્તાઓ છે તેની અંદર બ્રેકડાઉન અને ભૂવાઓ પડી રહ્યા છે, એનું મુખ્ય કારણ આપ શું માની રહ્યા છો? અમદાવાદની અંદર જે ગટર લાઈન છે, જે વ્યવસ્થા છે ગટર લાઈન, એ ભૂગર્ભ લાઈન ગટર લાઈનો છે। એટલે જમીનની અંદર જે ગટર લાઈનો છે એમાં વર્ષો પહેલાં જે 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની ગટર લાઈનો નાખેલી છે, તેમાં આ ગટર લાઈનની અંદર એક મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે। ગેસ અંદર ભરાયેલો હોય, જ્યારે ચોમાસાની સિઝન નથી હોતી ત્યારે પાણી ખાલી હોય છે, એટલે જતું હોય પણ ચેનલથી જતું હોય એટલે બહુ તકલીફ ના પડે। જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે ફૂલ ફ્લેગથી પાણી જતું હોય એટલે જે મિથેન ગેસ ભરેલો હોય એ વખતે પાઇપોને ડેમેજ કરતું હોય છે। ધીમે કરતાં 40 વર્ષ જૂની હોય, 50 વર્ષ જૂની હોય એને ડેમેજ કરે એટલે આખી પાઇપો ખવાઈ ગઈ હોય છે। આ પાઇપો ખવાઈ ગયાથી જ્યારે ચોમાસાનો વરસાદ આવે ત્યારે ફૂલ ફ્લેગથી પાણી જતું હોય અને પ્રેશરથી જતું હોય। જ્યારે પ્રેશરથી પાણી જતું હોય ત્યારે જે પાઇપો ખવાઈ ગયેલી હોય એ ધોવાઈ જાય એના કારણે માટીને ઉપર સ્પર્શ કરે, જેવું માટીને અડે એટલે માટી ધોવાથી નીચે પડે છે। આ કારણે જે ભૂવા પડે છે એનું કારણ આ કે 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની પાઇપો લાઈન હોય અને એ સિમેન્ટની હોય છે। સિમેન્ટ જે મિથેન ગેસના હિસાબે ખવાઈ જતી હોય છે। મુખ્ય કારણ આ ગેસની પાઇપલાઇન। હવે જ્યાં ગાડી વારંવાર આપણે ભૂવા પડે છે ત્યાં હવે રિહબની કામ કરી છે। જીપીઆર એક મટીરિયલ એવું આવે છે, એ લગભગ 45-50 વર્ષની ગેરંટી હોય છે એની। તો આપણે જ્યાં ગાડી આ ભૂવા પડતા હોય ત્યાં ગાડી ફરી પાછી આપણે એને રિહબ કરીએ છીએ, એટલે કે અંદરથી એ પાઇપો નવા ઉતારી નાખીએ છીએ। આ નાખવાથી એનું આયુષ્ય પાછું 40-50 વર્ષ નું આયુષ્ય લંબાઈ જતું હોય છે। એટલે હવે પછી જે આ ભૂવા, જ્યાં વારંવાર ભૂવા પડે છે, જે જૂની લાઈનો છે અને જે પાઇપો મિથેન ગેસના જે ખરાબ થઈ છે, ત્યાં આપણે નવેસરથી ફરીથી આ રિહબ કરવાની કામગીરી ચાલુ કરી છે। પરંતુ એ પણ એક સવાલ થાય છે કે જે આપ કહ્યું જે મિથેન ગેસ બહાર નીકળે છે તેના કારણે પહેલાં એવી સિસ્ટમ હતી કે જે પણ ડ્રેનેજ લાઈનો તેની પાસે મિથેન ગેસને એક્ઝિટ થવા માટે એટલે બહાર નીકળવા માટેની વ્યવસ્થા કરતા હતી હોય, તો એ વ્યવસ્થા કેમ નથી થતી? માત્ર વોલ ટુ વોલ રોડ બની ગયા છે, નીચે લાઈનો વહી છે, તેના કારણે પણ મોટી ફરિયાદો જોવા મળી રહી છે। અમદાવાદમાં વિકાસ જેમ વધતો ગયો એમ પોપ્યુલેશન પણ વધતી ગયું, વસ્તી પણ વધતી ગઈ, હાઈ રાઇઝો મકાનો પણ બનવા માંડ્યા। હવે પહેલાં જ્યારે હતી ત્યારે આપણે પાઇપો નાખતા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરના મેક્સિમમ મકાનો હતા ત્યારે આપણે નાખતા હતા। હવે શું છે કે જ્યારે ગટર લાઈન જે નાખી છે એનો પાઇપ આપણે બહાર ઊભો કરવા જઈએ તો ઉપર હાઈ રાઇઝ થઈ ગયા હોય છે, એને સીધો ઘરમાં જતો હોય છે, એટલે લોકો એ પાઇપ નહીં નાખવા દેવા માટેની રજૂઆત કરતા હોય છે અને એના કારણે થઈને આપણે પાઇપ નથી નાખતા। કારણ કે જે જગ્યાએ પાઇપલાઇન જતી હોય ઉપર ત્યાં એ ઘરની અંદર લગભગ છેલ્લા 4 મહિના, એટલે 8 મહિના તો તકલીફ ના પડે પણ 4 મહિના એને એકદમ દુર્ગંધ મારતી હોય એટલે એ પરિવારને બહુ જ ડિફિકલ્ટ। એટલે અત્યારે જે પાઇપો નાખવાનું જે કામ નથી નાખતા એનું કારણ એક આ પણ વાસ્તવિકતા છે કે લોકોના હાઈરાઇઝ મકાનો બનવા માંડ્યા, એના હિસાબે આપણે પાઇપો નાખી શકતા નથી। પણ આવનારા દિવસોમાં આ દિશામાં વિચારવાનું અને ગેસ બહાર નીકળે એ વિચારવાનું આપણે કરીએ છીએ અને એનું પ્લાનિંગ કરવાનું ચોક્કસ હાથ ઉપર લઈશું। બીજી એ પણ વાત છે કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કેટલા ભૂવાઓ પડ્યા હશે, એટલે બ્રેકડાઉન થયા હશે, જેના કારણે કેટલો ખર્ચ મહાનગરપાલિકાના બોજા ઉપર પડ્યો હશે? અત્યારે આ જે સિઝનની વાત કરીએ તો લગભગ 33 ભૂવા પડ્યા છે, 30નું સમારકામ પૂરું થઈ ગયું છે, 3નું કામ ચાલુ છે, એ ટૂંક સમયમાં પૂરું થઈ જશે। પણ એ છે સવાલ થાય કે 50 વર્ષ જૂની લાઈનો કોર્પોરેશનની છે, તો અમદાવાદ શહેરમાં એ જે નેટવર્ક છે, ડ્રેનેજ લાઈનનું નેટવર્ક કહી શકાય, એ કેટલું છે, કેટલું પૂર્તતા હજુ પણ બાકી છે કે જ્યાં હજી જરૂર છે ડ્રેનેજ લાઈનની? કારણ કે વિકાસ થઈ રહ્યો છે, ડેવલપ થઈ રહ્યું છે, શહેર વધી રહ્યું છે, વિસ્તારો વધી રહ્યા છે। વિસ્તાર જેમ વધે છે એમ આપણે નેટવર્કોનું કામ તો બહાર ચાલુ જ છે। આપણે અત્યારે રિંગ રોડ ઉપર એસસી હાઈવે હતો, એના પછી એસપી રિંગ રોડ, આ બાજુ નરોડા પાટિયા અને જે વિસ્તાર નવા જે બધા જોડ્યા પૂર્વના પટ્ટામાં, આ બધી જગ્યાએ અત્યારે હાલ હાઈરાઇઝ બિલ્ડિંગો બનતા જાય છે। ત્યાં આગામી દિવસોમાં તકલીફ ના પડે એના માટે આપણે ડ્રેનેજનું નેટવર્કનું આયોજન કરેલું છે અને એ બી અત્યારે હાલ બંને પૂર્વમાં અને પશ્ચિમમાં
દાખલા તરીકે વૈષ્ણોદેવી છે, તો વૈષ્ણોદેવીથી છેક ખ્યાતિ સર્કલ ને ખ્યાતિ સર્કલથી શાંતિપુરાથી સનાતનથી ફતેવાડી એક આખું નેટવર્ક આપણે નવું નાખી રહ્યા છીએ. એનું કામ પણ લગભગ 4 ફેસનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે હાલ નરોડા પાટિયા સૂતરનું કારખાનું કહેવાય, ત્યાંથી પણ એક માઇક્રોટનલથી કામ આપણું ચાલુ છે, જે અહીંયા ગાડી કિરાણા સુધી એ લાઈન આખી જે જશે માઇક્રોટનલથી, એનું કામ પણ આપણે ટૂંક સમયમાં પૂરું કરશું. એટલે જે નરોડાની આજુબાજુમાં નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે એને પણ આવનારા દિવસોમાં ડ્રેનેજની સમસ્યા નહીં નડે. એટલે એવું માની શકાય કે અમદાવાદીઓ ક્યારે શ્યોર એવા બનશે કે એક વિશ્વાસ સાથે તમે કહી શકો છો કે અમદાવાદીઓને હવે એ ભૂવા રાજથી કદાચ મુક્તિ મળશે ખરી અમદાવાદીઓને? ચોક્કસ ભૂવા પડવાનું કારણ મેં કીધું મિથેન ગેસના કારણે પડે છે. અને પાઇપ જ્યાં વધારે મિથેન ગેસ હોય અને ભરાઈ રહેલો હોય ત્યાં પાઇપ ખવાતી હોય છે, ત્યાં જ ભૂવો પડે છે. બીજી કોઈ જગ્યાએ ભૂવા પડતા નથી. મિથેન ગેસનું જ્યાં વારંવાર જે જગ્યાએ હોય એના હિસાબે જ થાય છે. એટલે આપણે મિથેન ગેસથી નીકળવાની વ્યવસ્થા કરવાનું આયોજન કરશું એટલે ચોક્કસ ભૂવાથી છુટકારો મળે એવું થઈ શકે. ચોક્કસ આ હતા વોટર કમિટીના ચેરમેન. તો માની રહ્યા છે કે જે મિથેન ગેસ છે અને સાથે જ 40થી 50 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઈનો છે તેની અંદર જે ખવાટ એટલે જે કે જે ખાઈ જવાય છે એટલું જે વાત છે તે ગળી જાય છે અને તેના જ કારણે જે લાઈન છે તેની અંદર ડેમેજ થાય છે અને તેથી જ તે છે તેમાં બ્રેકડાઉન એટલે ભૂવા પડવાની ફરિયાદો સામે આવે છે. પરંતુ ચોક્કસ તેનો ઉપાય કરવાનું મહાનગરપાલિકા પ્રયાસ કરી રહી છે, પરંતુ ક્યારે હવે ભૂવા રાજથી મુક્તિ મળે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.